જો આની ટેસ્ટિંગ કર્યું તો મને ખબર દે ત્યાં નહીં ને ખાવું હોય તો કહી દઈએ અમારે ખાવું તો કઈ કહી દઈએ કેમ તમારે રીતી રીત યારો ખાવા આવ્યો પડે રોકડાનું સામાન ને આખું એવું ખરી ખડકે દીધું ઓછા નાખે ને અંદર સ્ટીમ બરાબર નો નીકળે અમારું કામ વહેલું પોતે ગાડી દેતી હતી ના ગાડીઓ નાખવા લે બધું ભેગું છે ને ખોરાય બહુ ગુસ્સો બહુ આવે જય શ્રી ગોતરમાં સીતારામ અટાણે 7 વાગ્યા ને હવે રોહડામાં રેસીપી બનાવવાની છે પણ રોહડાનું કામ સ્ટાર્ટ થાય અને પૂરું થાય તો અમે કરીએ ખોલી કેટલું પેલા આણી ક્લિનિંગ કર્યું ને પછી અમારું સ્ટાર્ટ કર્યું રાંધવાનું બરાબર ને 7 વાગે તમારે રોહડામાં રાંધવું છે બાર બહુ જ ને પોવાનું પાછું ના ગાડીઓ નાખવા લે બધું ભેગું છે ને ખોરાય બહુ ગુસ્સો બહુ આવે ખોરાય ખોરાય પોવાનું ને રોગડામાં જોયા નહીં કે ઉખાડવા હોય તો એ નહીં ને અમારે કઈ વસ્તુ જોતી ને તો એ ગોતે ગોતે ભેગી કરવી પડે કંઈ કરવાનું ને થોડુંક પૂરું થાય એવા અંદર આ સાઈડ તો હજી કાલે થાય પછી હમણાં થી અમારે સાઈડ મારવા વાટા કર્યા ને તે નથી આ પડે તેવા ટાણી ક્લિનિંગ કરી છે પેલીનું ગાડી હોય તો હલબું લાગે ને વારું ફર્યું હારમણીથી જ વરાય હારમણીથી જાહે એની મને કે હવે એટલું જ રહ્યું બીજું તો વાલ લીધું લાગે તે ગાડી દેતી હતી 2 જણા હોય ને ટેન્શન દેતું જાય ને 1 જણ કરતું જાય ને તો નકર રાઈથી ભરે ને પાછું બેરલ ઉપર ચડે ને વાટા કરે તો વાર લાગે ને હસી વાત એવી રીતના અમારું કામ હાલે ક્લિનિંગ થઈ જાય તારા ઘરમાં થોડુંક મારું કરવાનું હોય કરતા પહેલાં મીઠો લીમડો લેતી અને અંધારું થઈ જાય તો કૂતરો હે ને મોલ્લાને વાહન છે ના ઉભો ઉભો ખેતરમાં પક્ષી નહીં ને ઉતરવા દેતો નથી વાહન જો કંઈક નજરમાં આવે જાય ને તો પહોંચવાનું સ્ટાર્ટ કરી દે ને મોલ્લાને ખેતર બાર મૂકે એવું ને મારે મીઠો લીમડો જોઈએ તો કે વહેલેથી લે આવે ને પછી આમાં આગિયા બહુ જ ન હોય અમારે ખબર નહીં નારિયેળીમાં લીમડામાં ઝીણા ઝીણા હોય જ અંધારાનું પછી ધ્યાન રાખવું પડે એ તો મસ્ત કોરે ગો થોડોક છે બહુ સાસુ ને હાવ કૂણું હોય ને એનું ટેસ્ટિંગ અલગ હોય તે હાવ કૂણો ન ભાવે પેલા આ કામ કરતી હો પછી મારે કટિંગ કરવું ટમેટા મેસાને એવું બધું પલાટ અલગ અલગ રોહડું ચોખ્ખું કરી દે તો પછી રાંધવાની બરાબર પવન બહુ જ ન રાખો બરાબર ચૂલો રાખતી ને બરાબર તાપ ઘોરાયા રાખતી જે વસ્તુ આપણે કરીએ પાકે નહીં ને રોગ હેરાન થાય ધવાડો થાય તો નહીં કરો તેવા હમણાં બરાબર રાંધવાનું બંધ કરી દીધું બરાબર મજા આવે લાઇટ હોયથી ગરમી ઓછી થાય ને બધે બરાબર યારો કરીએ તો મજા આવે મરચાં ટમાટા મોલ લીધા ને મેન કામ કરવાનું છે મારે પાત્રા બનાવવાના છે રાઈસ લઈ એમાં પાત્રા તમે કાજુ જ બનાવવાના છે તાજા તાજા ને પછી સુકાઈ ગયો છે જેના જેને મગજ મારે કરીએ રવું કામ કરીએ હા હે ને કાકો ઈઝી હોય ને અઘરી હોય એવું કામ એમ હવે નિરે કરો કામ હા ધીરજથી કરી દો હું તમે કરવા જાય ને તો પાંગડું કરતી ઘણી એને કાતરેથી કટિંગ કરો મને ઈઝી લાગે પેલા પલ્લી આવું કામ પછી આગળની પ્રોસેસ કરી લોટ લીધો ને એમાં નાખી ઝીણા ઝીણા હા મોર આ છે ને પીઝા ટાઈપ અમારે પાત્રા બનાવવા હે પીઝાની સ્ટાઈલ મિક્સ કરે ડુંગળી નખાય પણ એ અમને જ નાખે ડુંગળી નથી હાલતી
બહુ ઓછી કે ખાતા હોય ને આ વધારે ટમેટું ધાણા ભાજી મરચાં નાખી દે મસાલા નાખી હળદર મીઠું ચટણી ને ધાણા જીરું થોડો ગરમ મસાલો આ મસાલા તો જોઈએ જ બધામાં ખાતામાં પાણી નાખીને જાડું કરીએ ખાટી આંબલી નખાય તો મન મને હે નહીં વાટું નથી નાખ્યું થોડુંક લીંબુ ને સાજીનું ફૂલ ઉપરથી નાખી દે થોડા સાજીનું ફૂલ નાખ્યા ને થોડુંક લીંબુ નાખ્યું આ પાત્રાને ને અમારી પહેલી સ્ટાઇલ ટ્રાય હે પહેલી આવી રીતના અમે કોઈ પાત્રા નથી બનાવ્યા હા શું વાત નવી ટ્રાય કરીએ સક્સેસ થઈ જાય અમારે કોઈ બગડ્યું ને લગભગતા નથી બગડ્યું એક આખી વાર બગડ્યું તો એના કરો અમે બનાવીએ એમ બહુ વાંધો ને આવો જાડો લોટ રાખ્યો ને લોટ આપણો ઉપર જેવું રાખવો એવું બધાને અલગ અલગ સ્ટાઇલ હોય તે કરવા માંડીએ જે સ્ટીમ કર્યું ને અમારે પાત્રા કરવાના હોય ખામટા એવું ત્રણેય છે કે હા આ ત્રણેય ભેગી થઈ ગઈ એમાં બનાવી હા ઘણા એક વાર હતી પણ પછી બહુ મોડું સવારમાં અમારે કામ ગડબડી પડશે મારે ટિફિન કરવાનું હતું એમાં પછી બહુ ન ઓલું સોપડવા માંડ્યું છે હા વેલા ખાતું થાય પીઠી સોપડ એ વાત હસી ઠીક છે મેં તાજ કામ હોય ના કે મમ્મા સોપડે આમ પાંદડામાં સોપડી મેં દેશી ટીમરમાં સ્ટીમ કરો તેમ પાણી મૂકવું ને ગરમ થવા દે કે એટલા બધા હતી ઠોકરી 2 વાર કરો છે આમ 1 વારમાં એક વધારે હોય ત્યાં દેશી કઈ કા સ્ટીમ થઈ જાય રોટલા થઈ ગયા યારો થવા આવ્યો અમારે આનું કામ કરવાનું હોય જજી વાર નથી થોડીક વાર લાગે બહુ ન લાગે 10-15 મિનિટ જી હા જોઈએ ને આમાં ગોતવું પડે રોહડાના સામાન આખું એવું ખરી ખડકે દીધું જે વસ્તુ જોઈએ તો મૂકા દે અંદાજ હોય કે આ પીડે વજન મૂકો વજન નાખે ને સ્ટીમ બરાબર નું નીકળે અમારું કામ વહેલું પોતે કઈ ઘા થઈ જાય ને મારે સ્ટીમ થઈ ગયા કટિંગ કરવાનું કામ કટિંગ કરીને તડકો મારવાની હા તમારે હું બેઠો વાત જોવાનું ખાવાનું હમણાં અમારે સામાન આટા ભેગું કરીને રાખવું જોઈએ એમ સાચી વાત ને રાખવું કટિંગ કરવા લાગા કટી સાકુ લે નો જડ સાકુ ગોતી જવા રાખી દે નાખવાનું નવા કટિંગ કરે ને મોટા કરવાનું ઈ ઉસાકો તો ઓલી લાગે હું તો ઓલી છે સૈલ ઉતારે એટલે બે હા વરા ને સાકુ ઉઠવું પડે તો કાચમાં ખાલી કરે ને બોલ બરાબર હવે અમારે વખાર કરવાનું બાકી છે વખાર કરી નાખી તેલ નાખીને કટિંગ થયું પછી ખાવાની જે ભૂખ લાગી જોરદાર નાખવા નાખે ને આ છે ને અમારે આમાં વખાર કરવાનું છે મોકલ હતી વાહાટું આવી રીતના કટિંગ કરી આલુ લોટ છરીક વધારે નાખ્યું ને આસું રાખીએ તો હાલ અમે ચાલુ રાખ્યો તો કે હું જરી સાડે હમણાં છે ને અમારે આગળ ઉઘરીને રોકડું બનાવશે ઉઘરીને રોકડું હા અમે ને રાઈનો તડકો વધારે ને ઢોકરીમાં થોડુંક પાણી નાખે વઘારમાં આમાં પાણી કે ન નાખવાનું હોય તેલમાં જ વઘાર આમાં પાણી ન નાખવાનું હોય ઢોકરીનો વઘાર હોય ને એમ પાણી મેં તેલ લઈને તપતું નથી કઈ કા ગરમ થઈ ને એક વાર ને ઓલી રાયડું પડી વાસળી એટલું રાયડું નાખે પાટી રાયડું નાખે ને આખી મારી માથું
વાસળી નાખે ધીરે ધીરે અહીંયા એટલું ન રાખે હું સ્લો અવાજ કરું જો ટેસ્ટ કરાય આની ટેસ્ટિંગ કર્યું તો વઘારીને ખાવ ને ખાતા પહેલા તમે ખાઈ લે ભરાય જાય તો ખાતા પહેલા આપણે કંઈ ખાઈએ તો પછી ખાવું ન રહે ને મને ખવડાવ દે ક્યાં નહીં ને રોગા ખાવાનું હાલે ભાવે તો વઘારી પણ ન ભાવે ખાવાનું ભાવ થોડું જીરું શીખા વગાય હારું મોટું નથી જેને કામ વઘાર કરે જ ના મીઠું નાખ દે ના આપણે તો મોડું નાખીએ બીજાને ખાવું લઈ બીજાને ખારું લાગે હું ના દેરાણી ખારું ખાવાનું બીજાને મોટું આવે તીખું ને ખારું સ્પાઈસી ખાવાનું તમારે ઘરમાં આખાઈ નથી આવતું ના વાણે ને ઘડી કાંઈ નહીં હલાવા રાખીએ તો મસ્ત પછી આવું કઈ રાંધીએ ને તો 4-5 જણા તમે ત્યાં રોટલાની જરૂર હોય સાય ને આ કઈ રીતે હાલે સુગંધ મસ્ત આવે મોટા મોટા ખાઈ લીધું નાના નાના બાકી નાના બાકી મોટા મોટા ખાઈ દે ટાઈમ બાકી છે ટાઈમ બાકી છે કે એની બધા એની આને આવતું હોય પાછું અમારે જરીક મોડું થઈ જાય ને જરીક વધારે વ્યા રાખવાનું ખાવું હોય તો કહી દઈએ અમારે ખાવું તો કઈ કહી દઈએ કેમ તમારે રીતી રીજું અમારે ખાવું ને તેની રોટલા બનાવી આ વખત આગળ પાત્રા હે ને સાઈઝ આપણે બધા યારો પડે રોટલા હે ત્યાગ છે હા બધું બધું સારી કે રોટલા યાક તમારે આવું હોય એટલે ભેગું હોય જ હા ટ્રાય કરો છો તો કઈ મજા આવે છે ખાવાની તારે ખાવી ને હા ઓકે કેતા કરી ગરમ ગરમ છે